શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની સામ્યતા ખરેખર શ્રી હરિરાય મહાપ્રભુજીનો ગ્રંથ છે સકલ અવતાર સામ્ય નિરૂપણ ગ્રંથ. શ્રી મહાપ્રભુજી સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ છે, સાક્ષાત પ્રભુ છે. તો જો ભાગવતજીમાં પ્રભુના 24 અવતારોની કથા હોય અને પ્રભુ વસ્તુતઃ કૃષ્ણ એવા શ્રી મહાપ્રભુજી પોતે કૃષ્ણ છે, તો પછી આ 24 અવતારો પણ આપણામાં વિદ્યમાન હોય એ સમસ્ત લક્ષણોથી આ પણ સુશોભિત હો. અને એટલા માટે શ્રી હરિરાય મહાપ્રભુજી કૃપા કરી શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવતા આ 24 અવતારમાં શ્રી મહાપ્રભુજી આ 24 મહાપ્રભુજીની ભીતર આ 24 અવતાર કઈ રીતે પ્રગટ વિદ્યમાન છે એનો આપણને અનુભવ કરાવ્યો, એનો આભાસ આપણને કરાવ્યો, એનું જ્ઞાન કરાવ્યું. તો એને આધાર લઈ એક હરિરાય મહાપ્રભુજીના એક ગ્રંથને અને આપણે થોડું દર્શન કરીશું. સૌથી પહેલા અવતાર શબ્દને સમજો તો અવતારવાદ એક હિન્દુ ધર્મનો વિશિષ્ટ શબ્દ છે અને ભગવદ ગીતાજીમાં બહુ વ્યવસ્થિત રીતે એને પ્રતિપાદિત કર્યો છે. ગીતાજીમાં 2 સિદ્ધાંત પ્રતિપાદિત કર્યા વિશેષ રૂપે હિન્દુ ધર્મના. એક છે અવતારવાદ અને બીજો છે પુનર્જન્મવાદ. જીવનો પુનર્જન્મ થાય, કર્મોને આધીન થઈ અને જીવ પુનર્જન્મ ધારણ કરે છે. કારણ કે હિન્દુ ધર્મનો જ કોન્સેપ્ટ છે, બીજા ધર્મોમાં નથી. અને એટલા માટે ત્યાં લોકોને દાટવામાં આવે છે કે એમનું જયારે જજમેન્ટ ડે આવશે ત્યારે એનો ચુકાદો ફેસલો થશે. આપણે ત્યાં તો કર્મના હિસાબે એનો જન્મ થાય છે. અને એમ જ ભગવાન પણ લીલા કરવા ભક્તો માટે 3 કારણથી અવતાર, જે આગળ આપણે ચર્ચા કરીશું. ભગવાન સંભવામી યુગે યુગે, જે ગીતાજીનો ઉદ્ઘોષ પરમાત્માએ કર્યો, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. 3 કારણથી પ્રભુ આવે. પરિત્રાણાય સાધુનામ, સાધુ પુરુષોની રક્ષામાં, દુષ્ટોનો સંહાર માટે અને ધર્મની રક્ષા માટે ભગવાન વારે ઘડી અનેક અવતારો ધારણ કર્યા. ગીતાજીમાં તો ભગવાન અર્જુનને કહે કે તારાને મારા અનેક જન્મો થઈ ગયા છે, હું બધું જ જાણું છું, તને કઈ યાદ નથી. આપણા અનંત જન્મો છે. એટલે બંનેમાં ફરક એ, જે કૃપાવશ આવે પરમાત્મા એ અવતાર, અને જે કર્મવશ થઈને જન્મ લે એ જીવ, એ પુનર્જન્મવાદ. તો આમ અવતાર શબ્દ, અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ, ઉપરથી નીચે આવવો, એને કહેવાય અવતાર. ભગવાન અનેકવિધ પ્રકારના અવતારોને ધારણ કરે છે. અને અવતરણમ અવતારે મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે અવતરિત થવું એ જ અવતાર છે. ક્યાંથી કે વૈકુંઠ આદિથી ભગવાન આ પ્રપંચમાં પધારે, આ સંસારમાં જગતમાં પધારે, એ અવતાર છે. અનેકવિધ પ્રકારના અવતારોની ચર્ચા છે. એમ તો ચર્ચા કરવા જઈએ તો ઘણા બધા અવતારોની ચર્ચા થાય, પણ આપણે પ્રધાન ભાગવતજીમાં જે 24 અવતાર, એટલે ભાગવતજીના પ્રથમ સ્કંદના 3ય અધ્યાયમાં જે ભગવાનના 24 અવતારની વાત છે, એ અવતારની સામ્યતા આપણે પ્રભુ સાથે, મહાપ્રભુજી સાથે આપણે કરીશું. એમ પ્રાય એને 2 વર્ગીકરણ કરો એ 24 અવતારને, તો 2 રૂપે અવતાર. પ્રભુ અનંત શક્તિઓ ધારણ કરવા વાળા છે. એમાંથી 2 શક્તિઓમાંથી ભગવાન અવતાર લે છે, એક ક્રિયા શક્તિ અને બીજી જ્ઞાન શક્તિ. ક્રિયા શક્તિમાં પ્રભુ પોતાની ક્રિયા દ્વારા ભક્તોના બહારના દુઃખોનું નિવારણ કરવા માટે ભગવાન અવતાર ધારણ. બહારના દુઃખો એટલે જેમ પ્રહલાદજી માટે પધાર્યા, હિરણ્યકશિપુનો વધ કરવા માટે, એમ બહાર જે પણ સંકટો ભક્તના જીવનમાં આવે, અને ક્રિયા શક્તિ દ્વારા ભગવાન બહારના દુઃખો દૂર કરે, અને જ્ઞાન શક્તિ દ્વારા પરમાત્મા અંતરના દુઃખો, અજ્ઞાન એ સૌથી મોટું દુઃખ છે, અને જ્ઞાન આપવા માટે જેમ કપિલ ભગવાન રૂપે, દત્તાત્રેય રૂપે પરમાત્મા પધાર્યા, અને જ્ઞાન શક્તિ દ્વારા ભગવાન જ્ઞાનનો પ્રકાશ કરી અને અંતઃકરણના દુઃખોને દૂર કરે. તો મહાપ્રભુજી પણ સમજાવે છે કે 2 પ્રકારથી પ્રભુ અવતાર લે, એક ક્રિયા શક્તિ અને બીજી જ્ઞાન શક્તિ વાળા. અવતારમાં 24 અવતારમાં જો ચર્ચા કરીએ તો એમાં પણ 2 વર્ગીકરણ કરી શકાય. એક તો પહેલા 2 અવતાર જે સૃષ્ટિ સર્જન પહેલાના, અને બાકીના 22 અવતાર એ સૃષ્ટિના સર્જન પછી. અને એટલા માટે અવતારમાં પણ ઘણીવાર ચર્ચાઓ વિદ્વાનોમાં થાય, 22 ગણવા કે 24 ગણવા. પણ આપણે ત્યાં ભાગવતજીમાં 24 અવતારોનું વિધાન છે. ઘણીવાર ઉભરો ગણાવતો છું, પરમાત્મા, આપણે ગુજરાતીમાં આપણે ગણીએ પરમાત્મા, એવું ગુજરાતીમાં તમે લખો તો પ એટલે 5 લાગે, ર એટલે બગડો લાગે, 5 અને 2 7, પરમા 4.5 લખો ગુજરાતીમાં તો માં જેવું લાગે, તો 7 અને 4.5
11.5 પરમાત્મ અડધો તો લખો તો 8 આઠડા જેવું લાગે ને ગુજરાતી. અડધો તો લગીએ તો 11.5 ને 8 19.5 અને પાછું માં પરમાત્મ પાછું 4 ઉમેરો તો થાય 24 અવતાર. પરમાત્માના 24 અવતાર એના નામમાં જ છુપાયેલા છે. તો આમ પરમાત્મા 24 અવતાર લઈને પધારે, પણ 2 અવતારો સૃષ્ટિ સર્જન પહેલાના છે, કે જ્યારે સૃષ્ટિનું સર્જન નહોતું થયું, અને 22 અવતારો સૃષ્ટિ સર્જન પછીના છે. તો એ બંનેની ચર્ચા, કારણ કે ખૂબ વિસ્તાર 24ની મારે ચર્ચા કરવાની છે, એટલે બહુ ટૂંકાણમાં હું મહાપ્રભુજીની સમાન, કારણ કે શ્રી મહાપ્રભુજી પોતે સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ સર્વોત્તમ સ્તોત્રમાં યા વલ્લભાષ્ટકમાં યા સપ્તશ્લોકીમાં બધામાં શ્રી ગુસાઈજીએ પ્રમાણિત કર્યું છે કે કૃષ્ણ પરમાત્મા અને શ્રી વલ્લભમાં કોઈ ભેદ નથી. અને આપણે ત્યાં તો હરિરાયજીએ કહ્યું કે જેને ભેદ દેખાય એને આ સુધી જાણવું. આ તો અભેદત્વ છે. આપણી પુષ્ટિ ભક્તિની શિરમોરતા ક્યાં છે કે માનવતામાંથી વૈષ્ણવતા અને વૈષ્ણવતામાંથી વલ્લભીયતા તરફ જઈએ, વલ્લભીય બનીએ, ત્યારે આપણી વૈષ્ણવતાની સર્વોચ્ચ અવસ્થા આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. અને એ તો ભગવત શ્રી મહાપ્રભુજી કૃપા કરે, જબ પોતાનો શ્રી ગિરધર જબ અપનો કરી જાણે, આ તો શ્રી વલ્લભ પોતાના કરીને જાણે, ત્યારે વલ્લભીયતા ચિત્તમાં પ્રવૃત્ત થતી હોય, જાગૃત થતી હોય છે. તો આપણે જો પહેલા 2 અવતાર 24 અવતાર પર સીધો આવું, કારણ કે સમયને આપણે અનુકૂળ થઈને પૂરું કરવું છે, નહીં તો પાછું 2 પાર્ટમાં કરવું પડશે, પછી ગેપ બહુ મોટો આવી જશે, એટલે એક સાથે જ આપણે એને પૂરું કરીશું. પ્રથમ અવતાર જો આપણે આધાર લઈએ છીએ, જે હરિરાયજી આધાર લીધો છે, કારણ કે એમાં પણ અન્ય પુરાણ 10 અવતારની પણ વાત છે અને અન્ય અવતારોની પણ વાત છે, પણ પ્રથમ સ્કંદમાં જે 24 અવતારોની ગણના કરી છે તૃતીય અધ્યાયમાં, એ પ્રમાણે જ શ્રી હરિરાય મહાપ્રભુએ સમજાવ્યું છે. પહેલો અવતાર ભગવાનનો, હજી સૃષ્ટિ સર્જન પહેલાનો, અને એ છે પુરુષ રૂપ અવતાર, એટલે કે આદિ નારાયણનો અવતાર. આદિ નારાયણ રૂપે પ્રભુ છે. સકલ લોક સકલ સૃષ્ટિ પરમાત્માની ભીતર બિરાજમાન છે, અને શુદ્ધ અને અપ્રાકૃત દેહ ધારણ કરેલા પરમાત્મા, અને એ પોતે જ સર્વ અવતારોના મૂળ આદિ છે. એ આદિ પુરુષ પરમાત્મા આદિ નારાયણ, અને એ આદિ નારાયણ માંથી સકલ સૃષ્ટિનું સર્જન થાય છે. અપ્રાકૃત દેહ વાળા છે, અને એટલા માટે અહીંયા હરિરાયજી સમાનતા મહાપ્રભુજીની કરે છે કે પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમતી નિગમ પ્રતિપાદ્યમ યત્ત શુદ્ધમ સાકૃતિ સ્તવ. સાકાર પરમાત્મા છે. પરમાત્મા જેમ આપણે નારાયણ જે સૂતા છે આદિ નારાયણ, અને એમાંથી જે આખું સર્જન થાય છે, સમગ્ર લોકો આપની ભીતર બિરાજમાન છે. તો એમ અપ્રાકૃત દેહ વાળા, તો શ્રી મહાપ્રભુજી પણ પ્રાકૃત દેહ ધારણ કરેલા નથી, અપ્રાકૃત છે. સાક્ષાત સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાથી ભરિતા સપ્તશ્લોકીમાં પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણે સમજાવ્યું, એ તો રસરૂપ રસો વૈસા છે, અને એટલા માટે સાધારણ લૌકિક જેવો દેહ નથી. અને સકલ સૃષ્ટિનું સર્જન આદિ નારાયણ કરે છે, મહાપ્રભુજીએ જ આ પુષ્ટિ સૃષ્ટિનું સમગ્ર સર્જન કર્યું છે. કારણ કે આપ સદાય અપ્રાકૃત દેહથી, કારણ કે રૂપમ તત ત્રિતયાત્મકમ પરમ ભીધેયમ સદા વલ્લભમ. ત્રિતયાત્મક એટલે કે ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ, સ્વામીનો પૂમ ભાવ, સાક્ષી ભાવ, અને એ રીતે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ત્યાં થયું છે. અને સકલ અવતારો જેમ આદિ નારાયણમાંથી પ્રગટ થાય છે, એમ જ આ સમગ્ર લીલા સૃષ્ટિ શ્રી મહાપ્રભુજી પ્રગટ કરે છે. આ જે કંઈ પણ સૃષ્ટિ આપણે, એટલે કે 84 વૈષ્ણવ કે મહાપ્રભુજીના અંગરૂપ છે. અંગરૂપ એટલે શ્રી મહાપ્રભુજીમાંથી જ પ્રગટ થયા છે. અને એ રીતે આદિ નારાયણ જેમ અપ્રાકૃત છે, અહીંયા હરિરાયજી સમાનતા સમજાવતા કહે છે આદિ નારાયણ જેમ આનંદ રૂપ છે, એમ મહાપ્રભુજી પણ પહેલું નામ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. વેદે જે બ્રહ્મનું વ્યાખ્યા કરી કે આનંદ માત્ર કરપાદ મુખ ઉદરાદિ, એટલે કે સર્વાંગ આનંદ રૂપ છે. તો શ્રી મહાપ્રભુજી પણ આનંદાય નમઃ પહેલું નામ સર્વોત્તમ સ્તોત્રમાં આપીને કહ્યું, શ્રી વલ્લભ તો આનંદને અલાવા બીજું કાંઈ છે જ નહીં, કેવલ આનંદની સાકાર મૂર્તિ શ્રી મહાપ્રભુજી છે. અને એટલા માટે આદિ નારાયણ જોડે આ રીતે સમાનતા કરી. બીજો અવતાર એ બ્રહ્માજી, ભગવાનનો બીજો અવતાર બ્રહ્માજી માનવામાં આવે. આ બધા જાણો છો એમ, શ્રી ઠાકોરજીના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, અને આજ્ઞા કરી છે પરમાત્માએ કે સૃષ્ટિની રચના કરો, અને ત્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું.
તો બીજા અવતાર રૂપે બ્રહ્માજીને માનવામાં આવ્યા. જ્યારે હજી સૃષ્ટિનું સર્જન નથી થયું ત્યારે આ દ્વિતીય અવતાર છે શ્રી મહાપ્રભુજી પણ એમની સાથે સમાનતા કરતા અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે તૃતીયાત્મક સાક્ષી સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા શ્રી મહાપ્રભુજી ઠાકોરજીના હૃદય કમલમાંથી. જેમ નાભી કમલમાંથી બ્રહ્માજી છે તો શ્રી વલ્લભનું પ્રાગટ્ય ઠાકોરજીના હૃદય કમલમાંથી છે. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મતમ. હૃદયમાંથી પ્રગટ થયા એટલે હૃદય કમલમાંથી ઠાકોરજી પ્રગટ થયા અને પાછા બ્રહ્માજી કમલમાંથી પ્રગટ થયા અને એમાંથી સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું. તો એમ જ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા અને આપણે ત્યાં લીલાનું સર્જન કઈ રીતે કહેવાય છે કે ઠાકોરજીના મુખ કમલમાંથી સ્વામીજી રૂપ શ્રી વલ્લભ અને પછી સ્વામીજીના મુખમાંથી ચંદ્રાવલીજી, એમના મુખમાંથી લલિતાજી, એમના મુખમાંથી વિશાખાજી, એ રીતે મુખ કમલમાંથી સમગ્ર લીલા સૃષ્ટિનું સર્જન માનવામાં આવે. અને એટલે દયારામભાઈ પણ એમ કહે છે શ્રી વલ્લભના ચરણમાં કમલનું ફૂલ અને એ જ છે આ માર્ગનું મૂળ. શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નોની ભાવના છે એમાં કમળનું ફૂલ મહાપ્રભુજીના ચરણમાં છે. અને જેમ બ્રહ્માજી કમળમાંથી પ્રગટ થઈ આખા સૃષ્ટિનું સર્જન કર્યું એમ શ્રી મહાપ્રભુજીના ચરણમાં રહેલા કમળના ચિહ્નમાંથી જ આ સમગ્ર લીલા સૃષ્ટિનું સર્જન થયું છે. સમગ્ર લીલા પરિકરનું સર્જન થયું છે. અને એ રીતે આખા યુથ ગોપીજનોના સખીજનોના શ્રી મહાપ્રભુજી દ્વારા જ પ્રગટ થયા છે. અને એ રીતે બ્રહ્માજી સાથે સમાનતા. ત્રીજો અવતાર આપણે ત્યાં એટલે કે હવે 22 અવતાર. આ બે અવતાર હતા કે જે સૃષ્ટિ સર્જન પહેલાના હતા અને હવે 22 અવતારોની જો ચર્ચા કરું તે 22 અવતારમાંનો પહેલો અવતાર એ સનત કુમારો છે. સનત કુમારોનું આ ભાગવતજી જેને સાંભળ્યું હશે એને ચરિત્ર ખ્યાલ હશે. આ બ્રહ્માજીના માનસ પુત્રો છે. 4 છે સનક, સનંદન, સનાતન, સનત કુમાર. અને આ ચારે સનત કુમાર એકાંતિક વિહાર કરતા રહે છે. બ્રહ્મચર્ય ધારણ કરેલું છે અને સતત ભગવત નામ લેતા લેતા પરિભ્રમણ કરે છે. એક ક્ષણ ભગવત નામ છોડતા નથી. તો આમ આ સનત કુમારોના અવતાર એ પરમાત્માના અવતાર સૃષ્ટિમાં પહેલા અવતાર કહેવાય છે. તો એની મહાપ્રભુજી સાથે સમાનતા કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત. આ 4 સનત કુમારો સનક, સનંદન, સનાતન, સનત કુમાર. એમ આ વેદ, ગીતા, ભગવત, ભાગવત અને બ્રહ્મસૂત્ર આ ચારે દ્વારા શ્રી મહાપ્રભુજીએ પોતાની ભક્તિનો પ્રચાર કર્યો. ચારેને પ્રમાણ ગ્રંથ રૂપે શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર્યા છે અને આ 4 પર મીમાંસા શ્રી મહાપ્રભુજીએ કરી છે. એટલા માટે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટય. આ 4 પ્રમાણ રૂપે સ્વીકાર્યા છે. એ રીતે પણ સનત કુમારો સાથે સમાનતા કરી એકાંતમાં વિહાર કરનારા છે. તો શ્રી મહાપ્રભુજીનું પણ નામ સર્વોત્તમ સૂત્રમાં છે રહપ્રિય. એટલે પ્રાય તમે જ્યાં જ્યાં બેઠકજી જુઓ તો બધા ગામની બહાર, તળાવના કિનારે, વૃક્ષની નીચે અને મહાપ્રભુજી વાર્તા સાહિત્યમાં તમે વાર્તા પ્રસંગોમાં જુઓ તો કોઈ ગામમાં પધારે તો આજ્ઞા કરે કૃષ્ણદાસ મેઘરને, જો ગામમાં કોઈને કહેતો નહીં કે અમે પધાર્યા છે તો દેવીજી હોય ગો અમારે પાસ આય. ગામમાં જે દૈવી જીવ હશે એ કોઈ પણ નિમિત્ત કરીને ઠાકોરજી એમને અમારી પાસે મોકલશે. અને એ રીતે પણ મહાપ્રભુજી એકાંતિક સનત કુમારોની જેમ વિહાર કરનારા છે. એટલે મહાપ્રભુનો રહ એકાંત પ્રિય છે. શ્રી મહાપ્રભુજી એકાને કહ્યું બ્રહ્મચર્યનું પાલન કરનારા સનત કુમારો ચારે બ્રહ્મચારી છે. તો બ્રહ્મચારી એક અર્થ એમ કર્યો ને હરિરાય મહાપ્રભુજી વ્યાખ્યા કરે છે શ્રી મહાપ્રભુ જેવું બ્રહ્મચારી કોણ હોય? જે બ્રહ્મમાં જ રમણ કરતું હોય, સાચા અર્થમાં એ જ બ્રહ્મચારી છે. જેના આચરણમાં, વ્યવહારમાં, મનમાં, ચિત્તમાં બ્રહ્મ જ રમતો હોય, સાચા અર્થમાં એ તો બ્રહ્મચારી છે. અને એટલા માટે સર્વોત્તમ સૂત્રમાં નામ કહ્યું પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસ્સુ પૂરિત. પ્રતિક્ષણ નિકુંજસ્થ, પ્રતિક્ષણ નિકુંજની લીલાઓમાં શ્રી મહાપ્રભુજી રમમાણ છે. એમનું હૃદય, એમનું ચિત્ત, એમનું મન અહર્નિશ. એટલે તો પરમાનંદાસજીના ઘરે મહાપ્રભુજી પધાર્યા અને કહ્યું પરમાનંદાસ કછું પદ સુનાવ. અને ગાયો હરી તેરી લીલા કી સુધી આવે. અને મહાપ્રભુજી 3 દિવસ સુધી મૂર્છિત. અને પછી તો ગભરાયા પરમાનંદાસ કે હવે આ પદ નહીં ગાઉં, કારણ કે 3 દિવસ પધાર્યા, હવે ન પધારે તો પાછા. અને 3 દિવસ શા માટે? તો ભાવ પ્રકાશ બતાવ્યો. રાસનું 3 સ્થાન છે, ગિરિરાજજી, યમુનાજી અને વૃંદાવન. એક દિવસ 3 લીલામાં રમમાણ શ્રી મહાપ્રભુજી રહ્યા. તો આ સનત કુમારો બ્રહ્મચારી છે તો શ્રી મહાપ્રભુજી
બ્રહ્મમાં જ રમમાણ રહેનારા છે, સાચા અર્થમાં બ્રહ્મચારી છે. કારણ કે જે બ્રહ્મમાં જ, બ્રહ્મની લીલામાં જ રમતા રહે એ જ સાચા અર્થમાં બ્રહ્મચારી કહેવાય. તો પ્રતિક્ષણ નિકુંજસ્થ, અને સતત પરિભ્રમણ કરતા સનત કુમારો છે, સતત પરિભ્રમણ કરતા રહે છે. ભાગવતજીમાં એટલે તો આવ્યું કે નારદજી સાથે, ભાગવતજીમાં તો ત્યાં સુધી કહ્યું કે કોઈને ત્યાં જાય તો બી ગાય દોહાય એનાથી વધારેનો સમય રોકાતા નથી. આ સુખદેવજી, સનત કુમારો બધા એવા છે, શાસ્ત્રોની આજ્ઞા છે કે 20 મિનિટ જેટલો સમય, એનાથી વધારે કોઈને ત્યાં નહીં રહેવું. એટલે ઘણી વાર અમે પણ પધરાવણીમાં જઈએ તો બહુ ઉતાવળ કરી, જલ્દી કરો જલ્દી કરો, કેમ આટલી ઉતાવળ? ખરેખર તો આચાર્યો મહાપુરુષો બહુ ના રોકાવાય ક્યાંય. પણ એ તો સંન્યાસની વાત છે, આપણે તો ગ્રસ્ત છીએ એટલે નિયમ લાગુ નથી પડતો. પણ સંન્યાસીએ કોઈને ત્યાં ગાય દોહનના સમયથી વધારે નહીં રોકાવું, જે વિરક્ત હોય. અને આ રીતે સનત કુમારો પરિભ્રમણ કરે છે અને આખા પૃથ્વી લોકને પાવન કરે છે. તો શ્રી મહાપ્રભુજી તો દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ છે. સદાય દૈવી જીવના ઉદ્ધાર માટે અંગ બંગ કલિંગ કૈકટ મગધ માર સુરસિદ્ધ તે તામસના અગર્યા પ્રતાપ પદરજ ગંધ. આપ ખુલ્લા ચરણારવિંદથી ભારતની પરિભ્રમણ કરતા કરતા અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ, અને કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. આપ તો ક્યાં ક્યાં પધાર્યા છે. તે તામસના અગર્યા પ્રતાપ પદરજ ગંધ, બંગાળમાં છે ત્યાં પધાર્યા, અને કેવલ ચરણની ગંધ માત્રથી અનેક અસુર જીવોને ઉદ્ધાર કરી દીધા. તો શ્રી મહાપ્રભુજી પણ સતત પરિભ્રમણ કરે છે. 11 વર્ષની આયુથી મહાપ્રભુજીએ ઘર છોડીને જે પ્રસ્થાન કર્યું છે અને ત્યાં દિગ્વિજય કર્યો છે વિજયનગરમાં, અને ત્યાંથી જે પરિભ્રમણ પ્રારંભ કર્યો છે. આપ તો ભૂતલ પર દૈવી જીવોને અંગીકાર કરવા જ પધાર્યા. અને આમ સનત કુમારો સાથે શ્રી હરિરાય મહાપ્રભુજી સમાનતા મહાપ્રભુજીની બતાવે છે કે જેવા લક્ષણ સનત કુમારોમાં છે એવા બધા જ લક્ષણ અમારા શ્રી વલ્લભમાં પણ વિરાજમાન છે. એટલે 24 અવતાર બતાવીને આપણી અનન્ય આસક્તિ હરિરાયજી સિદ્ધ કરે. સમાનતા એટલે શું? કે આપણે બધે જુદે અવતારોના દર્શન યા ચિંતન કરવા જઈએ, અરે કે શ્રી વલ્લભના દર્શન કરો, એમાં 24 અવતાર પ્રગટ વિદ્યમાન છે. તમે જે સમયે જે અવતારનો ભાવ કરશો ત્યાં જ તમને દેખાશે. એટલે યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. 24 અવતાર છે. સમગ્ર બ્રજ મંડળ, યમુનાજી, ગિરિરાજજી, બ્રજ, ભાગવત બધું શ્રી વલ્લભ. ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિદાનસ્તનોતુ નિજદાસસ્ય સૌભાગ્ય. સપ્ત શ્લોકીમાં કહ્યું કે શ્રીમદ પ્રતિપદ મણિવર, ભાગવતના પદો મણિ જેવા છે, અને ભાવાંશુ ભૂષિતા મૂર્તિ, અને એના પ્રકાશની મૂર્તિ એ શ્રી મહાપ્રભુજી છે. તો બધા આ 24 અવતાર બતાવીને શ્રી મહાપ્રભુજી, હરિરાય મહાપ્રભુજી આપણી અનન્યતા સિદ્ધ કરે છે. જો જયારે મહાત્મ્ય જ્ઞાન કોઈનું કરવાનું હોય ને, 2 વસ્તુ છે. એક બધામાં ભગવાન જોવા, અને એક છે ભગવાનમાં બધું જોઈ લો. બધામાં જોવા જશો બહુ કઠિન છે, બહુ ભટકવું પડશે. પણ યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમે ન પ્રણશ્યતિ. ભગવદ ગીતાજીમાં કહ્યું કે જે બધામાં મને જુએ છે અને મારામાં જ બધું જોઈ લે છે, એનો ક્યારે નાશ થતો નથી. તો બધે પરમાત્મા જોવા જોવું બહુ કઠિન છે, પણ પરમાત્મામાં બધું જોઈ લેવું એ આપણી અનન્યતા અને દ્રઢતાનું દ્યોતક છે. અને એટલા માટે વૈષ્ણવે વલ્લભના ચરણોમાં અનુરાગ કરવા માટે આ 24 અવતાર શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવીને આપણી અનન્યતા સિદ્ધ કરે. આપણે થાય કે આ ગ્રંથ કેમ લખવાની શું જરૂર? બધા અવતારોમાં મહાપ્રભુજીની સમાનતા કરવાની શું જરૂર? જરૂર એ જ છે કે દરેક જુદો જુદો અધિકારી, જુદી જુદી આસક્તિ, ક્યાંક કોઈનું મહાત્મ્ય સાંભળીને એનું ચિત્ત ત્યાં ભટકે તો શ્રી હરિરાય મહારાજ સમજાય કે આ બધું મહાત્મ્ય એક જ સ્થાનમાં તારે પામવું છે. તો જેમ કે હાથીના પગમાં બધાનો પગ આવી, એમ શ્રી વલ્લભના સ્વરૂપમાં બધા જ અવતારો વિદ્યમાન છે. જીવે ક્યાંય ભટકવાની પ્રીત બધી શ્રી વલ્લભ પદ સો और न मन में आवे हो पढ़ पुराण खट दर्शन નીકે જો यह કछु. એટલે કહ્યું કે આ પુરાણો વાંચો. આ હું નથી કેતો, પુરાણોમાં છે આ જ બધા લક્ષણો વલ્લભમાં વિદ્યમાન છે. એટલે એને ચરણને પકડીશ તો બધે તારી પ્રાપ્તિ, બધાની પ્રાપ્તિ સહજ છે. અને એટલા માટે પ્રથમ અવતાર રૂપે સનત કુમારો સાથે સમાનતા કરી. બીજા અવતાર એ વરહા ભગવાન છે. આ બધા જાણો છો, એમ જેમ નિર્ણાક્ષ લઈ ગયો પૃથ્વીને અને પોતાની દાઢમાં ફસાવીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે વરાહ ભગવાને. પોતે યજ્ઞાત્મક છે એમ શાસ્ત્રોમાં શ્રી મહાપ્રભુજી પણ બતાવ્યું કે આ યજ્ઞ રૂપ છે વરાહ ભગવાન. અને બ્રાહ્મણોને, દેવોને જે દુઃખ આપનારા છે એવા હિરણ્યાક્ષનો વધ કર્યો છે. અહીંયા મહાપ્રભુજીની સમાનતા બતાવતા કહ્યું કે એક તો યજ્ઞાત્મક
આ વરાહ સ્વરૂપ છે, એટલે મહાપ્રભુજીનું નામ યજ્ઞ કરતા, યજ્ઞ ભોગતા છે. સ્વયં મહાપ્રભુજી પણ યજ્ઞમાંથી સોમ યજ્ઞ, 100 સોમ યજ્ઞ થયા કે મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદ્ભીત દ્વિજરાજ. અને ત્યારે સોમ યજ્ઞ કિયો દવે, અને જ્યારે સોમ યજ્ઞ કરી રહ્યા યજ્ઞ નારાયણ ભટ્ટ, અને ત્યારે મદન મોહનલાલજી પ્રગટ થયા અને કહ્યું કે 100 સોમ યજ્ઞ પૂર્ણ થશે ત્યારે તમારા ઘરમાં હું આવીશ. અને એટલે કે યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાય, વલ્લભાખ્યાનમાં પણ કહ્યું ને, યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. આ તો યજ્ઞ પુરુષ છે, અને એટલા માટે યજ્ઞાત્મક વરાહ ભગવાન છે. તો શ્રી મહાપ્રભુજી પણ યજ્ઞમાંથી પ્રગટ થયા છે, યજ્ઞ દ્વારા પ્રગટ થયા છે, અને એટલા માટે એ રીતે પણ વરાહ ભગવાન સાથે સમાનતા. બીજું કહ્યું કે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે આવતા હતા, કારણ કે એ જયારે રસાતલમાં લઈ ગયો અને ત્યારે પૃથ્વીનો ઉદ્ધાર પોતાની નાડમાં ફસાવીને ત્યાં પધરાવી પૃથ્વીને, તો આમ મહાપ્રભુજીનું પણ એક નામ છે ભૂમિ ભાગ્યમ. મહાપ્રભુજી ભાગ્યન વલ્લભ ભૂતલાય. આપણે કીર્તનમાં કહીએ ને, ભાગ્યન વલ્લભ ભૂતલ આય. શ્રી મહાપ્રભુજી ભાગ્યથી બળે. કેટલા મહદ ભાગ્ય, આ દૈવી જીવોના ભાગ્યનો ઉદય થયો. અને ત્યારે શ્રી મહાપ્રભુજી રૂપ શ્રી કૃષ્ણનો આવો સુંદર અવતાર થયો, આવું સુંદર સ્વરૂપે શ્રી કૃષ્ણ પધાર્યા. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પણ માયાવાદનું ખંડન કરી ખુલ્લા ચરણારવિંદથી સમગ્ર પૃથ્વી પરિક્રમા 3 વાર કરી અને આ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. એટલે જ કહ્યું કે કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. એ ભૂમિ ધન્ય થઈ ગઈ. અનાથ હતી તો સનાથ થઈ ગઈ, કારણ કે કોઈ નાથ નહોતું બચાવનારું. પ્રભુના અવતારમાં માનું દુઃખ, ગાયનું દુઃખ અને પૃથ્વીનું દુઃખ, આ 3 દુઃખ મૂળમાં છે ભગવદ અવતાર થવા માટે. એમ દશમ સ્કંદમાં સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. તો આ 3 દુઃખોને દૂર કરે છે, એની પણ આગળ ચર્ચા આવશે. તો પૃથ્વીનું દુઃખ શું હતું કે અહીંયા જયારે અજ્ઞાન વ્યાપ્યો હતું, પ્રભુની શુદ્ધ વિશુદ્ધ નિર્ગુણ ભક્તિનું જ્ઞાન લોકોને નહોતું, અને પાપમાં જયારે રત થયા હતા, અને પાપને કારણે, અજ્ઞાનતાને કારણે ભૂમિને ભાર લાગતો હતો. પણ જ્યારે સ્વયં શ્રી વલ્લભ પધાર્યા એટલે નામ આપ્યું ભૂમિ ભાગ્યમ, અને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. અને આ રીતે પૃથ્વી ઉપર કૃપા શ્રી મહાપ્રભુજી કરી, એ રીતે વરાહ ભગવાન સાથે સમાનતા બતાવી. ત્રીજો અવતાર એ શ્રી નારદજી છે. આપ જાણો છો એમ ભક્તિ સૂત્રો નારદજીએ લખ્યા છે. નારદ પંચરાત્ર આપે પ્રગટ કર્યું નારદજી, અને હરિ સંકીર્તન કરતા, કીર્તન ગાતા ગાતા, અને ત્રણેય બધા જ લોકોમાં એમની ગતિ છે નારદજી. અને એ રીતે ભક્તિનો પ્રચાર નારદજી, કારણ કે ભક્તિના આચાર્ય નારદજીને માનવામાં આવે છે. તો મહાપ્રભુજી સાથે જો સમાનતા કરીએ તો એક તો ભક્તિનો પ્રચાર, એટલે મહાપ્રભુજીનું નામ છે ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃતા. ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા માટે મહાપ્રભુજી પધાર્યા છે. અદ્યા ભક્ત્યાચારોપદેષ્ટા છે, ભક્તિના આચારનો ઉપદેશ કરનારા મહાપ્રભુજી છે. તમે સર્વોત્તમના નામની સાથે જો સમાનતા કરતા જાઓ તો નારદ પંચરાત્ર અને નારદ ભક્તિ સૂત્રમાં અદ્ભુત ગ્રંથો છે. આપણો વૈષ્ણવ ધર્મનો આધાર એમાં ક્યાં કરાયેલો છે. આપણે ત્યાં કહેવાય કે અષ્ટાક્ષર ને આ બધા મંત્રો બી છે ને, એ મૂળમાં નારદ પંચરાત્રમાંથી છે, જે નારદજીએ પ્રગટ કર્યું છે. આપણો આખો સેવા પ્રકાર છે એ પણ નારદ પંચરાત્રમાંથી છે. અને એટલા માટે ભક્તિના સૂત્રો આપી અને શ્રી મહાપ્રભુજીએ એ પ્રમાણે પ્રચાર કર્યો ભક્તિનો. અને નારદ પંચરાત્રમાં જે ગુપ્ત રૂપે કહેવાયેલી ભગવત સેવાનો પ્રકાર જે નારદજીએ બતાવ્યો છે, એ જ મહાપ્રભુજી આ ભૂતલ પર પ્રગટ કરે છે. એટલે કે નારદ પંચરાત્રમાં રહેલું આપણો જે ઠાકોરજીની સેવાનો પ્રકાર, આપણો આખો પ્રકાર એ નારદ પંચરાત્ર પ્રમાણે થાય છે. તે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. તેમ નારદજીએ જે કાર્ય કર્યું આ ભૂતલ પર આવીને, એ જ કાર્ય શ્રી મહાપ્રભુજી અને નારદજી પણ પરિભ્રમણ કરે છે. તો શ્રી મહાપ્રભુજી પણ પરિભ્રમણ કરે છે અને ભગવત સેવાનું ઉપદેશ બધાને કરે છે. નારદજીએ જે પંચરાત્રમાં કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા, એમ મહાપ્રભુજી આજ્ઞા કે એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. એક જ કર્મ છે અને જે ભગવત સેવા.
જે નારદ પંચરાત્રના સાર રૂપ છે. તો શ્રી નારદજીએ પ્રગટ થઈને જે કાર્ય કર્યું એ જ કાર્ય શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈને કર્યું છે. અને આ રીતે જયારે ચૈતન્ય મહાપ્રભુ મળ્યા ત્યારે પણ એ જ વાત થઈ ને કે રાઈનો દાણો ગાયના શિંગડા ઉપર રહે એટલી વાર પણ જો ભગવત નામ ભૂલી જઈએ તો કલયુગ આપણી અંદર પ્રવેશ કર્યો. અને એટલા માટે અહર્નિશ ભગવત નામ જેમ નારદજી લે છે એમ મહાપ્રભુજી પણ આજ્ઞા કરી, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ વદદ્ભિરેવ સતતમ, સતત અષ્ટાક્ષર જપતા રહો. જે રીતે નારદજી ભગવત નામનો નારાયણનો સ્મરણ કરતા રહે છે એમ વૈષ્ણવ શ્રી કૃષ્ણ શરણમ મન જાપ કરતા રહ્યો. તો જે કાર્ય નારદજીએ કર્યું એ જ અવતાર રૂપે શ્રી મહાપ્રભુજીએ પણ આ જ કાર્ય કર્યું છે. તો નારદજી સાથેની સમાનતા બતાવી. આગળ ચોથો અવતાર આ ભૂતલ પરનો એ શ્રી નારાયણનો અવતાર છે. નારાયણના અવતારની એવી કથા, એની કથા તો ઘણી છે ભાગવતજીમાં, પણ ગંધમાન પર્વતમાં એ વસે છે. પરમ આત્મસંયમી છે અને કામસેનાને એમણે જીતી છે. પ્રસન્નતાથી એકાંતવાસ કર્યો છે. એવું આખું શ્રી નારાયણની અવતારની કથામાં આવે છે. તો એકાંતવાસ કર્યો અને સદાય ત્યાં પ્રસન્ન ચિત્તે રહ્યા. તો અહીંયા હરિરાયજી સમાનતા કરતા વ્રજપ્રિય અને રહપ્રિય બે નામ આપે છે કે મહાપ્રભુજી પણ એકાંતવાસ કરે છે. વ્રજમાં આપને નિવાસ કરવો અતિ પ્રિય છે. જેમ ગંધમાદન પર્વત પર નારાયણ રહ્યા એમ મહાપ્રભુજીને વ્રજ અતિ પ્રિય છે. અને સદાય ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, એક એક નામ વ્રજમાં વાસના શ્રી મહાપ્રભુજીના છે. રહે છે બધે ભલે, પણ ગમે છે ક્યાં એ મહત્વનું. જો આપણે રહેતા ગમે હોઈએ, તમે ભલે યુએસએ રહેતા હો, પરંતુ ઇન્ડિયા રહેવાની મજા કઈ જુદી જ હોય. કોઈ ઇન્ડિયા રહેતું હોય ગમે અમેરિકા, એટલે ગમે તે કહી શકાય એમ મહાપ્રભુજી ભલે નિવાસ અનેક સ્થાનોમાં કર્યો, પણ આપને પ્રિય ક્યાં થયું? વ્રજ પ્રિય. આપને પ્રિય શું છે? વ્રજ પ્રિય છે. આપને ક્યાં રહેવું વધારે ગમે? ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, શ્રી ગિરિરાજજીની તરેટીમાં રહેવાનો ઉત્સાહ શ્રી મહાપ્રભુજીને છે. તો આમ નારાયણની જેમ આપ ત્યાં વસ્યા છે, એકાંતવાસ કર્યો, રહપ્રિય કર્યા છે. અને એટલા માટે મહાપ્રભુજી અડેલમાં જઈને બિરાજ્યા. પેલા કાશી નિવાસ કરતા, પણ કાશીમાં પછી વિદ્વાનો એટલા બધા શાસ્ત્રાર્થ કરવા આવતા કે મહાપ્રભુજીને સેવાનો સમય ન મળતો. અને એટલા માટે અડેલમાં પેલે પાર જઈને નિવાસ કર્યો કે અહીંયા એકાંતમાં રહીએ તો કોઈ વિક્ષેપ ન કરે. અને એટલા માટે આ રહપ્રિય નારાયણની જેમ રહ્યા છે. અને પ્રસન્નતાથી નારાયણ રહેતા, સદાય ક્યારેય ક્રોધ ન કરતા, સદાય પ્રસન્ન ચિત્તે રહેતા. અને એટલા માટે મહાપ્રભુજીનું નામ છે સહજ સ્મિત. આપ સહજ સ્મિત વાળા છો. આપને પ્રયાસ નથી કરવો પડતો. આપના સ્વભાવમાં જ પ્રસન્નતા છે. આપની પ્રવૃત્તિમાં જ પ્રસન્નતા છે. ખુશ રહેવા માટે કોશિશ ન કરવાની હોય. જેનો સ્વભાવ જ પ્રસન્ન રહેવાનો હોય ને, એ સદાય દરેક અવસ્થામાં પ્રસન્ન રહી છે. અને મહાપ્રભુજી એવા સહજ સ્મિત છે. એટલે અતિ મોહન છે મહાપ્રભુજી. તો સહજ સ્મિત તો છે, પણ આપણું સ્મિત એટલું મોહિત છે. આપણું વાર્તા પ્રસંગમાં આવે છે ને કે મથુરાની બજારમાંથી મહાપ્રભુજી નીકળ્યા તો ત્યાં એક ઠાકોરજીના સ્વરૂપની દુકાન હતી. એમાં ઠાડા સ્વરૂપ ને બાલકૃષ્ણના સ્વરૂપ ને અનેક પ્રકારના ભગવત સ્વરૂપો હતા. પણ મહાપ્રભુ નામ અતિ મોહન છે ને. જો સાધારણને મોહિત કરે સાધારણ મોહન કહેવાય, પણ જે પ્રભુને મોહિત કરી લે અતિ મોહન. અને ખાલી દ્રષ્ટિ મહાપ્રભુજીએ કરી તો ઇતિહાસ એમ લખે છે કે એ સમયે મથુરાની બજારમાં મહાપ્રભુજીની પાછળ પાછળ આ બધા ભગવત સ્વરૂપો ચાલવા લાગ્યા. મને ક્ષણ આંખ બંધ કરીને આપણે દ્રષ્ટિ જોઈએ તો કેવું લાગે કે મહાપ્રભુજી આમ ધોતી ઉપરના ધારણ કરીને મથુરાની બજારમાં પધારી રહ્યા છે અને પાછળ પાછળ બધા ભગવત સ્વરૂપો નાચતા. એટલે કે જે લીલાના એ સ્વરૂપો હતા એ લીલા કરતા કરતા પાછળ પાછળ દોડવા લાગ્યા, મહાપ્રભુની પાછળ પાછળ જવા લાગ્યા. તો આવા અતિ મોહન શ્રી મહાપ્રભુજી સહજ સ્મિત છે. તો એ રીતે શ્રી નારાયણનો જે અવતાર છે એવા જ સ્વરૂપ શ્રી વલ્લભની અંદર વિદ્યમાન છે. આગળ પાંચમો અવતાર એ કપિલ દેવનો અવતાર છે. કપિલ ભગવાનની કથા તૃતીય સ્કંદમાં જાણો છો કે માં દેવહૂતિ સાંખ્ય શાસ્ત્રનું નિરૂપણ કર્યું, માને સંભળાવ્યું ને માનો ઉદ્ધાર કર્યો. એવા કપિલ ભગવાન અને જીવના જે અનેક દોષોથી ભરેલો દુષ્ટ જીવ છે એના અજ્ઞાનને કપિલ ભગવાને દૂર કર્યું. સાંખ્ય શાસ્ત્ર એનો ઉપદેશ કરનારા કપિલ ભગવાન છે. સમાનતા જો જોવા જઈએ તો સૌથી પહેલા મા ઉપર કૃપા કરી. તો અહીંયા શ્રી મહાપ્રભુજી પણ જયારે અડેલમાં બિરાજતા હતા, મહાપ્રભુજીને શાસ્ત્રાર્થ કરવા બધા વિદ્વાનો આવ્યા હતા અને અહીંયા ઉત્થાપનનો સમય થઈ ગયો અને નવનીત પ્રિયાજી પ્રતીક્ષા કરે છે.
અને મહાપ્રભુજી તો શાસ્ત્રાર્થમાં છે, ચિત્ત ઠાકોરજીમાં છે. અને ક્યાંક મનોમન મહાપ્રભુજીએ સંકેત નવનીત પ્રિયાજીને કર્યો તો નવનીત પ્રિયાજી આવ્યા ઇલમ્મા ગારુજી પાસે, અને ઇલમ્મા ગારુજી ત્યાં અને કહે કે મારા ઉત્થાપન કરાવો. અને મહાપ્રભુજીના માતાશ્રી ઇલમ્મા ગારુજી કહે મને બ્રહ્મ સંબંધ નથી, અને હું આપનો સ્પર્શ કરીશ તો વલ્લભ ખીચશે મારા ઉપર. હું તમને આજ્ઞા કરું છું, પણ મને બ્રહ્મ સંબંધ નથી. નવનીત પ્રિયાજી કે હું તમને બ્રહ્મ સંબંધ કરાવું, જાઓ અપરસ કરીને આવો. અને ઇલમ્મા ગારુજી અપરસ કરીને આવ્યા, અને સ્વયં નવનીત પ્રિયાજીએ તુલસી દળ હાથમાં આપ્યા ઇલમ્મા ગારુજી, અને કહ્યું કે હવે હું તમારો ગુરુ બની રહ્યો છું, હું જેમ મંત્ર બોલાવું એવું તમે મંત્ર બોલજો. અને જેમ જેમ નવનીત પ્રિયાજી બોલતા જાય, ઇલમ્મા ગારુજી ઉચ્ચારણ કરતા જાય, અને કહ્યું કે લાવો તુલસી દળ મારા ચરણોમાં પધરાવો. અને ચરણોમાં પધરાવ્યા, અને નવનીત પ્રિયાજીએ કહ્યું કે હું તમારો ગુરુ થયો, લાવો મારી ગુરુ ભેટ આપો. અને ત્યારે એમ કહેવાય છે કે ઇલમ્મા ગારુજીએ કંઠાભરણ પહેર્યું હતું, એ કંઠાભરણ કાઢીને શ્રી નવનીત પ્રિયાજીના કંઠમાં પહેરાવ્યું. અને એટલે જ કહેવાય છે કે બધા શિંગાર વડા થાય પણ કંઠાભરણ વડું નથી કરાતા, કારણ કે આ તો મહાપ્રભુજીની માતા ઉપર કૃપા નવનીત લાલે કરી, એનો એક ચિહ્ન છે, એની એક યાદ છે, એટલે ઠાકોરજી સદા એ ધારણ કરે છે. તો આમ મહાપ્રભુજીએ જેમ કપિલ ભગવાને મા ઉપર કૃપા કરી સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપીને એમનો ઉદ્ધાર કર્યો હતો, એમ શ્રી મહાપ્રભુજીએ નવનીત પ્રિયાજીને નિમિત્ત બનાવી પોતાની માતાનો ઉદ્ધાર કર્યો. અને અજ્ઞાનીઓના અજ્ઞાનને દૂર કરી એમના કલ્યાણ કર્યું સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપીને. તો શ્રી મહાપ્રભુજીએ પણ બ્રહ્મસૂત્ર, અણુભાષ્ય, સુબોધનેજી, ષોડશ ગ્રંથ આદિ અનેક શાસ્ત્રોના માંથી આ દોહન કરીને આ ગ્રંથોને પ્રગટ કરી અને સર્વ જીવોના અજ્ઞાનને દૂર કરી વિશુદ્ધ નિર્ગુણ ભક્તિ માર્ગને જ્ઞાન આપી અને દરેક જીવોનો ઉદ્ધાર કર્યો. અને માએ ત્યાં પ્રશ્નો કર્યા હતા, અને ભક્તિનું સ્વરૂપ, ભક્તનું સ્વરૂપ આ બધું ત્યાં કપિલ ભગવાન સમજાવે છે. તો એ રીતે જ અહીંયા મહાપ્રભુજીએ પણ ભક્તિના સાચા સ્વરૂપને આ જગતને સમજાવી અને સર્વના જ્ઞાનનો નિરાશ કર્યો. તેમ જેમ કપિલ ભગવાન શ્રી 24 અવતારમાંના પાંચમા અવતાર જે ભૂતલ પર પ્રગટ થયા, અને એમાં જેમ લક્ષણ જે ગુણો છે એ આપણા શ્રી વલ્લભમાં પણ બિરાજમાન છે. છઠ્ઠો અવતાર એ શ્રી દત્તાત્રેયનો અવતાર છે. આન્વિક્ષિકી વિદ્યા એમને પ્રહલાદજી વગેરેને સમજાવી, સંભળાવી અને નાના પ્રકારથી ઉપદેશ કરી અને પોતાના સત્પુરુષોના મતને દ્રઢ કર્યો દત્તાત્રેય ભગવાન. આ વિદ્યા અનેક ભક્તો, પ્રહલાદજી જેવા ઘણા બધા ભક્તો પર એમણે કૃપા કરી છે ગુરુ રૂપ. તો જેમ દત્તાત્રેય ભગવાન આ રીતે કૃપા કરનારા છે, તો શ્રી મહાપ્રભુજી પણ અનેક પ્રકારના ઉપદેશ આપી. વક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક, અનેક પ્રકારના વાક્યોને લઈ અનેક પ્રકારથી એ ભક્તો ઉપર કૃપા કરવા માટે મહાપ્રભુજી વિવિધ પ્રકારથી ઉપદેશ કરે. તમે જુઓ તો કેટ જેમ એમણે પ્રહલાદ આદિ અનેક ભક્તો ઉપર કૃપા કરી પોતાના ઉપદેશ દ્વારા, તો શ્રી મહાપ્રભુજી પણ એ બુલા મુશ્ર હોય, એ દમલાજી હોય, એ રાજા દુબે, માધવ દુબે હોય, એ ગોવિંદ દુબે હોય, એક ષોડશ ગ્રંથ નિમિત્ત બન્યા છે, એ નારાયણદાસજી હોય, તમે દરેક ભક્તો તો મહાપ્રભુજીએ પોતે ભક્તિવર્ધની પ્રગટ કર્યા, વિવેક ધૈર્યાશય, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અનેક ગ્રંથો પોતાના નિજ ભક્તો પર કૃપા કરવા માટે નાના પ્રકારના વચનો કહી અને એમના કલ્યાણ કર્યા, એમના ઉદ્ધાર કર્યા. તેમ દત્તાત્રેય ભગવાને આન્વિક્ષિકી વિદ્યા દ્વારા પ્રહલાદ આદિ અનેક ભક્તો પર કૃપા કરી છે. એમ વિશુદ્ધ પુષ્ટિ ભક્તિના આ વિદ્યા દ્વારા શ્રી મહાપ્રભુજી આવા અનેક ભગવદીઓ પર કૃપા કરી એમને સાક્ષાત ઠાકોરજીના ચરણોની અનુભૂતિ કરાવી છે, પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો છે. તો એ રીતે દત્તાત્રેયને શ્રી મહાપ્રભુજીની સામ્યતા બતાવી. આગળ સુયજ્ઞ નામનો અવતાર થયો, સાતમો અવતાર. અનેક ગુણોથી સુસમૃદ્ધ આ સુયજ્ઞ અવતાર છે. આ અવતાર પોતાના યજ્ઞ અવતાર છે પોતે, અને યજ્ઞ અવતાર પ્રભુએ પોતાના યામ વગેરે 12 પુત્રો હતા, અને એમની સાથે મળી અને સ્વયંભૂ મન્વંતરનું રક્ષણ કર્યું. મન્વંતર સદ્ધર્મનું રક્ષણ કર્યું પોતાના યામ આદિ 12 પુત્રોની સાથે. એટલે કે એ સદ્ધર્મ, મન્વંતર એટલે સદ્ધર્મ કહેવાય ને. અત્યારે બહુ ચર્ચા નથી કરતો, શ્રી મહાપ્રભુજી એ રીતે સમજાવે છે, કારણ કે 10 વિધ લીલાઓમાં એક મન્વંતર લીલા આવે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણતય મન્વંતર ઈશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. તે મન્વંતરમાં મનુ હોય, મનુ પુત્ર હોય, ઇન્દ્ર હોય, સપ્તર્ષિ હોય, ભગવદ અવતાર, એવી 6 વસ્તુ હોય, તો એને સદ્ધર્મ કહેવામાં આવે. તો પોતાના આ યજ્ઞ અવતાર એવા સુયજ્ઞજીએ પોતાના યામ આદિ 12 પુત્રો સાથે
આ બધી કૃપા કરી અને મનવંતર સદ્ધર્મનું રક્ષણ કર્યું છે. તો શ્રી મહાપ્રભુજીની જો સમાનતા કરીએ તો એ યામ આદિ 12 પુત્રો સાથે સદ્ધર્મનું રક્ષણ કર્યું. તો શ્રી મહાપ્રભુજીએ પણ ગોપીનાથજી અને ગુસાઈજી તથા પોતાના પૌત્રોને સાથે લાલજીઓને પ્રગટ કરી અને સારસ્વત કલ્પના શ્રી કૃષ્ણની ભક્તિ કેમ કરવી એ સાચા ધર્મનું રક્ષણ કરી અને વૈષ્ણવને સમજાવ્યું છે. પોતે એકલા પ્રગટ થયા અને પોતે એકલી કૃપા કરી એમ નથી, પણ પોતાના સ્વવંશે સ્થાપિતા અશેષ સ્વમહાત્મ્ય સ્મયાપ, પોતાના વંશોમાં પોતાનું અશેષ મહાત્મ્ય સ્થાપિત કરી ગોપીનાથજીને પ્રગટ કર્યા, ગુસાઈજીને પ્રગટ કર્યા, સાથે લાલજીઓ ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્ય રૂપ, અને પછી તો આખો એ વંશ, કારણ કે તનુ ધરી એમ કહેતો, તનુ શબ્દ વિસ્તારે, પોતાની આખો વંશ. એટલે જ કહ્યું કે શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભયે, તાકો પાર ન પાવત શેષ. શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો, એવો કલ્પ ધ્રુમ ફલ્યો છે શ્રી મહાપ્રભુજી રૂપ કે તેનું કોઈ પાર પામી શકતું નથી. તો આ સુયજ્ઞની જેમ મહાપ્રભુજી પણ પોતાના પુત્રોની સાથે અનેક જીવો પર કૃપા કરી આ કૃષ્ણ ભક્તિનો માર્ગ પ્રગટ કરી અને સદ્ધર્મની, કારણ કે સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાદીપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. એ મનવંતર સદ્ધર્મ, તો આ ધર્મ સેવા ધર્મ, અને એ ધર્મની રક્ષા શ્રી મહાપ્રભુજીએ કરી છે. અને જન શિક્ષા કૃતે કૃષ્ણ આપ સેવા કરી, શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો, આપની લીલા તે વદન પોતે કહી, ઉચ્ચાર આનંદ તે અધિક દીધો. શ્રી મહાપ્રભુજી જે તક્ર સમ કર્મ પર સ્નેહ રસહીન જે શ્વેત જાણી વિમુખ તાણી, કે આ કર્મ પદ આ બધા તો તક્ર સમ છાસ જેવા નિસ્સાર છે, શ્વેત જાણી વિમુખ તાણી લીધો. ભક્તોને એમાંથી કાઢી લીધા કે તું ક્યાંમાં ફસાય, તું ક્યાંમાં ફસાય, તું ક્યાંમાં બધા, તું તો ભગવત સેવાનો આનંદ લે, તું તો સાક્ષાત વલ્લભ ગુરુ પ્રભુ વૈષ્ણવ આ બધાની સેવાનું સુખ લે, તું આ કર્મકાંડમાં ક્યાં પડે છે. તો એ રીતે સુયજ્ઞ સાથેની સમાનતાનો અહીંયા સંબંધ બતાવ્યો. આગળ 8મો અવતાર એ ઋષભદેવજીનો અવતાર છે. પરમહંસ ઋષભદેવજી છે, દિગંબર અવસ્થામાં રહે છે, મૌન રાખે છે, અને દેહ ત્યાગની પણ કથામાં એમ આવે છે કે જ્યારે દાવાનલમાં પોતાના આનંદાત્મક દેહને અગ્નિરૂપ બનાવી અને દેહ ત્યાગ કરી, એવા ઋષભદેવજીની કથા બહુ પ્રસિદ્ધ ભાગવતમાં છે, અને પોતે સાક્ષાત પરમહંસ અવસ્થાવાળા માનવામાં આવે છે. તો શ્રી મહાપ્રભુજીની જો સમાનતા કરીએ તો આ પરમહંસ એ પરમ વિવેક સાથે શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય નામનો ઉપદેશ કર્યો છે એ ગ્રંથનો, કે એક ભક્તના ચિત્તની વૃત્તિ કેવી હોય, અને વિવેક ધૈર્યાશ્રય દ્વારા આપે પરમહંસની અવસ્થા, એ વિવેક ધૈર્યાશ્રયની સિદ્ધિ થાય એનો ઉપદેશ કર્યો. અને આપનો જેમ ત્યાં બતાવ્યું કે અગ્નિરૂપ દેહ કરી અને ત્યાંથી અગ્નિરૂપ બની અને પોતાનો દેહ ત્યાગ કર્યો છે ઋષભદેવજીએ, તો શ્રી મહાપ્રભુજીએ પણ પોતાનો આનંદમય દેહ, એ રથયાત્રા હમણાં આવશે અને સાયંકાલનો સમય શ્રી મહાપ્રભુજી હનુમાન ઘાટ પર પધાર્યા છે. અને જેમ ઋષભદેવજી દિગંબર અવસ્થામાં, મહાપ્રભુજી પણ સંન્યાસ ધારણ કરી, એક કોપીન ધારણ કરી અને મૌન રહેતા, ઋષભદેવજી બોલતા ની જીભ પર પથ્થર રાખી દીધો પણ શબ્દ ન કાઢે, શ્રી મહાપ્રભુજી પણ 40 દિવસનું મૌન ધારણ કર્યું છે. આ સમાનતાઓ બતાવે છે. 40 દિવસનું મૌન ધારણ કર્યું, એક કોપીન ધારણ કર્યું, ત્રિદંડી સંન્યાસ ધારણ કર્યો છે, અને ત્રિદંડી સંન્યાસ ધારણ કરી શ્રી મહાપ્રભુજી બિરાજ્યા છે મૌન ધારણ કરીને. અને ઋષભદેવજી જેમ પોતાનો અગ્નિમય દેહને ત્યાં સમાપ્ત કર્યો, પોતાના પુત્રોનો ઉપદેશ આપ્યો ઋષભદેવજી. તો ભાગવતજીમાં જુઓ તો નાયમ દેહ ભેદ ભાજામ અદ્ભુત ઉપદેશ કર્યો છે કે 84 લાખ યોનિઓમાં ભોગ યોનિઓ તો ઘણી છે, આ એક યોની એવી છે જેમાં પ્રભુની ભક્તિ કરી શકાય છે, તો ભક્તિ કરજો. તો શ્રી મહાપ્રભુજીએ પણ પોતાના પુત્રોને
એ હનુમાન ઘાટ ઉપર મૌન ધારણ કર્યું હતું અને શિક્ષા શ્લોકી નામનો ઉપદેશ યદા વૈરમુખા યુગમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહસ્તા દેવ ચિત્તાદયો. જેમ ઋષભદેવજી અંતિમ ઉપદેશ આપ્યો એમ શ્રી મહાપ્રભુજી પણ પોતાના પુત્રોને ઉપદેશ આપ્યો. શિક્ષા શ્લોકી નામે ગંગાજીના ઘાટ પરથી નીચે ઉતરતા ગંગાજીમાં પધાર્યા. કટી સુધીનું જલ છે અને જે પેલા અગ્નિમય થઈ ગયા તો મહાપ્રભુજી તો આનંદમય તેજોમય છે. સાક્ષાત મહાપ્રભુજી તો વૈશ્વાનર છે. એટલે સાક્ષાત તેજ પુંજ રૂપે શ્રી મહાપ્રભુજી સદે નિત્ય લીલામાં પ્રસ્થાન કર્યું અને એ દર્શન સમસ્ત જીવોને કરાવ્યા. તેમ જેમ ઋષભદેવજીનું ચરિત્ર છે એવા જ લક્ષણ, ગુણ અને લીલાઓ આપનામાં પણ બિરાજમાન છે. એટલે ઋષભદેવજી સાથે શ્રી મહાપ્રભુજીની સમાન.